અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. પશ્ચિમ અમદાવાદમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ. એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ. બોપલ, ઘુમા, શેડા વિસ્તારમાં ધોધમાર વરસાદ. જોધપુર 4 રસ્તા, સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ. સોલા, ગોતા, સાયન્સ સિટી વિસ્તારમાં પણ ભારે વરસાદ. બોડકદેવ, પકવાન, માનસી સર્કલ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્પર્સન ચક્ર થતી હોય ત્યારે આ પ્રકારનું વાતાવરણ જોવા મળતું છે. જોઈ શકાય છે કે અત્યારે હાલ આજની જ્યારે વાત કરીએ તો આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું અને ત્યારબાદ કહી શકાય કે બપોરના સમયમાં ભારે ઉકળાટ જોવા મળતો હતો અને ઉકળાટ બાદ હવે કહી શકાય કે જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પ્રકારે પવનોએ પોતાની દિશા બદલી છે ને તેને લઈને અત્યારે હાલ અમદાવાદ શહેરમાં જે છે તે વરસાદ જે છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે ભારે પવન સાથે આ વરસાદ શરૂઆત થઈ હતી. વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ એસજી હાઈવે પરના આ દ્રશ્યો છે કે આસપાસના વિસ્તારમાં અત્યારે આ પ્રકારે ભારે વરસાદ જે છે તે પવન સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને સીધા દ્રશ્ય અત્યારે હાલ જોઈ શકાય છે કે આ એસજી હાઈવે પરના દ્રશ્ય છે અને અચાનક જ વરસાદ આ રીતે ખાબકતા અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો જે છે તે પણ ક્યાંક ભારે હાલાકીમાં મુકાયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ સર્જાઈ રહ્યા છે. જોઈ શકાય છે કે જે પ્રકારે પવન સાથે આ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ વાહન ચાલકો જે છે તે પણ પોતાનું વાહન અત્યારે હાલ એક સાઈડ મૂકી અને તેઓ પણ અત્યારે હાલ ઊભા રહી ગયા છે. એટલે કે જે પ્રકારે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ચઢાવ ઉતાર જોવા મળતા હોય છે અને તેવું જ વાતાવરણ અત્યારે હાલ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદની જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે પવનની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આ વરસાદ જે છે તે અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે. જોઈ શકાય છે કે અત્યારે હાલ જે પ્રકારે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે અને પવનની સાથે સાથે વરસાદ જે છે તે પણ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારની વાત કરીએ ત્યારે અત્યારે હાલ ઝાડ પડવાના પણ બનાવો જે છે તે ક્યાંક સામે આવતા હોય તે પ્રકારના પણ સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે અને તેને લઈને અત્યારે હાલ સીધા આ દ્રશ્ય જોઈ શકાય છે કે વરસાદ જે છે તે ખાબક્યો છે અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે જળબંબાકાર જેવી સ્થિતિ જે છે તે અમદાવાદમાં સર્જાઈ છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે આખા દિવસમાં ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ હવે અત્યારે હાલ આ સીધો વરસાદ જે છે તે વરસી રહ્યો છે. ભારે પવન સાથે આ પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેને લઈને અત્યારે હાલ વાહન ચાલકો જે છે તે પણ ક્યાંક હાલાકીમાં મુકાયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ સર્જાયા છે. જોઈ શકાય છે આ પવન સાથે જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેને લઈને શહેરના મોટાભાગના જે 4 રસ્તાઓ જે છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયું હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે અને પવન સાથે ફૂંકાયો છે. સાથે સાથે જોઈ શકાય છે કે બીજી તરફના પણ કેટલાક વૃક્ષો જે છે તે પણ પડવાની ઘટનાઓ જે છે તે હાલ જોવા મળી રહી છે કેમ કે જે પ્રકારે ભારે પવન ફૂંકાયો છે અને તેને લઈને અત્યારે હાલ અમદાવાદ શહેરમાં કહી શકાય કે વરસાદ વરસ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ક્યાંક હાલાકીના દ્રશ્યો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. તો અમદાવાદના એસજી હાઈવે વિસ્તારના દ્રશ્યો મેં આપને આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે જ્યાં તેજ પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ કડાકા ભડાકા સાથે આ કમોસમી વરસાદનું એકાએક આગમન. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને આખરે મોડી સાંજે અમદાવાદમાં વરસાદ પડ્યો છે. શહેર સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળતા હોય છે. જે પ્રકારે કહી શકાય કે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્સન ચક્ર થતું હોય છે ત્યારે આ પ્રકારના ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે. ત્યારે આજની જ્યારે વાત કરીએ ત્યારે આજે અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. બપોરના સમયે ભારે ઉકળાટ જોવા મળતો હતો. ત્યારબાદ હવે કહી શકાય કે સાંજની વાત કરવામાં આવે ત્યારે અચાનક જ વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળ્યા છે. ભારે પવન સાથે વરસાદ જે છે તે અમદાવાદમાં ખાબક્યો છે. જોઈ શકાય છે કે સીધા દ્રશ્યો અત્યારે હાલ આ એસજી હાઈવે સહિતના આસપાસના વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ જળબંબાકાર જેવી પરિસ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે કેમ કે જે પ્રકારે ભારે પવન ફૂંકાયો છે અને તેની સાથે સાથે વરસાદ વરસ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પણ ભારે હાલાકી જોવા મળી રહી છે. બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે જે પ્રકારે ભારે પવન ફૂંકાયો હતો અને તેને લઈને કેટલીક જગ્યા પર ઝાડ પડવાની ઘટનાઓ પણ જે છે તે સામે આવી રહી છે. સાથે સાથે આ વરસાદ જે પ્રમાણે વરસ્યો છે તેને લઈને ક્યાંક પાણી ભરાવાની પણ સમસ્યાઓ જે છે તે સામે આવી રહી છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે સાંજની જે વાત કરીએ ત્યારે વાતાવરણમાં ફેરફાર થયો છે અને તેને લઈને અત્યારે હાલ અમદાવાદમાં ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારની વાત કરીએ ત્યારે જોઈ શકાય છે કે વાહન ચાલકોમાં જે પ્રમાણે મુશ્કેલી સર્જાઈ હતી ને ત્યારબાદ કહી શકાય કે વાહન ચાલકો પણ પોતાના વાહન રોકીને અત્યારે હાલ જોઈ શકાય છે કે વરસાદ જે છે તેને લઈને અત્યારે હાલ તેઓ રોકાઈ ગયા છે. સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે
વરસાદ વરસ્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ભારે હાલાકી જોવા મળી રહી છે અને તે પ્રકારના અત્યારે હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેને લઈને અત્યારે હાલ વાહન ચાલકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે અને તેને લઈને કહી શકાય કે આ પ્રકારના ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને તેને લઈને અત્યારે હાલ અમદાવાદનું જનજીવન ક્યાંક અસ્તવ્યસ્ત થયું હોય તે પ્રકારનો સમાચાર જે છે તે હાલ સામે આવી રહ્યા છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે અભિષેકસિંહ વાઘેલા, એબીપી અસ્મિતા, અમદાવાદ. સંવાદદાતા ગૌરવ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. ગૌરવ, શહેરના કયા વિસ્તારમાં આપ છો અને ત્યાં અત્યારે શું સ્થિતિ છે? અચાનક જ સાંજે વરસાદ શરૂ થયો. હવામાન ખાતાએ પણ નાવકાસ્ટની જે આગાહી કરી 3 કલાક માટેની, એમાં 40 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાવાની પણ આગાહી કરી હતી. જે અત્યારે અચાનક જ અમદાવાદના ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં જે વરસાદ છે એનું જોર વધારે જોવા મળી રહ્યું છે. પ્રહલાદનગર અને આસપાસના વિસ્તારોમાં વૃક્ષો પડી જવાના પણ બનાવો સામે આવ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકશો કે આ પ્રહલાદનગર ગાર્ડન પાસે 2 થી 3 વૃક્ષો પડી ગયા છે અને વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે. પાણી ભરાઈ જાય નીચાણવાળા વિસ્તારોમાં એવો વરસાદ અત્યારે પડી રહ્યો છે. હવે જો કે વરસાદની ગતિ થોડી ઓછી થઈ છે. પૂર્વ વિસ્તારમાં 1-2 જગ્યાએ જે તપાસ કરી તો ત્યાં હજુ સુધી વરસાદના કોઈ અણસાર નથી, પણ પૂર્વ વિસ્તારમાં વીજળી અને કડાકા ભડાકા જરૂર થઈ રહ્યા છે. જ્યારે પશ્ચિમ વિસ્તાર ખાસ કરીને એસજી હાઈવે, જોધપુર, આંબાવાડી અને એ બધા વિસ્તારોમાં ભારે વરસાદનું ઝાપટું જબરજસ્ત પવન સાથે પડ્યું છે. યસ જી ગૌરવ, જાણકારી બદલ આભાર. તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો પડવાની પણ ઘટના સામે આવી છે. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અમદાવાદના પ્રહલાદનગરના, કે જ્યાં વૃક્ષ ધરાશાયી થયું છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પાણી પણ રોડ ઉપર ભરાયેલા જોવા મળી રહ્યા છે. એકાએક વાતાવરણમાં આવેલો પલટો, જેને કારણે હાલ અમદાવાદ શહેરમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. મહત્વનું છે કે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું. અસહ્ય બફારો અને ઉકળાટમાંથી હાલ તો શહેરીજનોને થોડા ઘણા અંશે રાહત અનુભવાઈ રહી છે, ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ આ વરસાદથી સામાન્ય જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે, કારણ કે એકાએક જ વરસાદ ખાબક્યો, જેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પવનની ગતિ વધુ હોવાને કારણે અનેક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વૃક્ષ ધરાશાયી થયું છે. અમદાવાદના પ્રહલાદનગરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અને બીજી તરફ એસજી હાઈવે પરના પણ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર, કે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે. એકાએક પડેલા કમોસમી વરસાદને કારણે વાહન વ્યવહારને થોડી અસર જોવા મળી હતી. થોડીવાર માટે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. પવનની ગતિ વધુ હોવાને કારણે ધૂળની ડમરીઓ ઉડી અને ત્યારબાદ એકાએક કડાકા ભડાકા સાથે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે વરસાદની તીવ્રતા પણ વધુ છે. બે અલગ અલગ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. એક તરફ વરસાદની તીવ્રતા, બીજી તરફ વરસાદને કારણે જે અમદાવાદનો એસજી હાઈવે છે અત્યારે ભર ઉનાળે જાણે ચોમાસાનો માહોલ સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો નિર્માણ થવા પામ્યા છે. આ વરસાદને કારણે અમદાવાદના લોકોને હાલ ગરમીમાંથી રાહત ચોક્કસથી અનુભવાય છે, પરંતુ સામાન્ય જનજીવનને પણ તેની વ્યાપક અસર દેખાઈ રહી છે. આ સાથે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટના, કારણ કે પવનનું જોર વધુ હતું અને ત્યારબાદ એકાએક જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને માવઠું વરસ્યું. તેને કારણે વૃક્ષો પણ જમીનદોસ્ત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં આ કસમયનો વરસાદ ખાબક્યો છે. તો પ્રહલાદનગર વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટના બનવા પામી છે. પ્રહલાદનગર વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર પાણી પણ ભરાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદ શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આજે રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. અનેક જગ્યા પર કરા સાથે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ હવે અત્યારે મોડી સાંજે અમદાવાદ શહેરમાં પણ આ કમોસમી વરસાદનું આગમન થયું છે. આ કમોસમી વરસાદના આગમન થતાની સાથે શહેરીજનોની ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં પણ વધારો થતો અત્યારે હાલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો પ્રહલાદનગર વિસ્તારમાં વૃક્ષો પણ ધરાશાયી થયાની જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે. આ સાથે અમદાવાદના વિવિધ વિસ્તાર, સોલા, ગોતા, સાયન્સ સિટી વિસ્તારમાં પણ વરસાદ પડ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. બોડકદેવ, પકવાન, માનસી સર્કલ વિસ્તારમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લા આટલા પાછલા દિવસથી અમદાવાદના શહેરીજનો અસહ્ય ઉકળાટથી ત્રાહી છે. આ વચ્ચે
આ પ્રમાણે જે રીતે માવઠું અત્યારે સમયનું વરસ્યું છે તેના કારણે ચોક્કસથી લોકોને ગરમીમાંથી અત્યારે રાહત અનુભવાઈ રહી છે. સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી હિરેન, શું વધુ વિગતો? અમદાવાદમાં મોડી સાંજે એટલે કે આમ તો રાત્રે કહી શકાય, હમણાં થોડી વાર પહેલા અનેક વિસ્તારની અંદર ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. શરૂઆતમાં વરસાદી છાંટા આવ્યા હતા અને થોડા સમય બાદ એ વરસાદની તીવ્રતા વધી હતી. ભારે વરસાદ કહી શકાય એ માત્રામાં વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ અમદાવાદમાં વૃક્ષો પણ ધરાશયી થયા છે. પ્રહલાદનગર હોય, જજીસ બંગલો હોય, બોપલ કે ગુમા વિસ્તાર હોય, ત્યાંથી આ પ્રકારે વૃક્ષો ધરાશયી થયા હોવાના સમાચાર અને દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ આ બાજુની વાત કરીએ તો જે એસપી રિંગ રોડ છે ત્યાંથી લઈ અને એસજી હાઈવે સુધીનો જે વિસ્તાર છે, એસજી હાઈવેથી પ્રહલાદનગર અને વસ્ત્રાપુર સુધીનો જે વિસ્તાર છે અમદાવાદનો, એ તમામ વિસ્તારની અંદર આ વરસાદી ઝાપટું પડ્યું છે. જો કે આને કમોસમી વરસાદ કહેવા કરતા જે પ્રમાણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે એ મુજબ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ વરસ્યો હોવાનું કહેવામાં આવે છે. કારણ કે પશ્ચિમી વિક્ષેપની અસર શરૂ થઈ છે અને એ અસરના કારણે સૌપ્રથમ પરમ દિવસે રાજસ્થાનની અંદર આ પ્રકારનો વરસાદ અને કરા પડ્યા હતા. ત્યારબાદ ગઈકાલ સાંજે પણ અમદાવાદના સૌરાષ્ટ્ર વિસ્તાર હોય એટલે કે બોટાદ વાળો વિસ્તાર હોય, સુરેન્દ્રનગરનો ચોટીલા વિસ્તાર હોય, એ ના ગામડાઓની અંદર ભારે વરસાદ અને વરસાદી કરા પડ્યા હતા. આજે સવારે પણ દાહોદ, મહીસાગર જેવા જિલ્લાની અંદર વરસાદ વરસ્યો હતો. જો કે દિવસ દરમિયાન ક્યાંક છૂટાછવાયો મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે રાત્રિના સમયે અત્યારે અમદાવાદની વાત કરીએ તો વીજળીના ભારે કડાકા ભડાકા સાથે અને સામાન્યથી વધારે આંધી વંટોળ સાથેનો આ પવનની ગતિ વધારે હોય એ પ્રકારેનો વરસાદ આવ્યો હતો. વરસાદની તીવ્રતા અને વરસાદના સમયગાળાની જો વાત કરીએ તો તીવ્રતા એટલી હદે હતી કે જે સામાન્ય રોડ હોય છે, સોસાયટીના રોડ હોય કે પછી મુખ્ય જે માર્ગો છે એના ઉપર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે, એ પ્રકારેનો આ વરસાદ આવ્યો હતો. સમયગાળાની વાત કરીએ તો લગભગ 15 મિનિટનો એ સમયગાળો હતો, જેની અંદર સૌથી પહેલા ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ, આંધી વંટોળની શરૂઆત થઈ અને ત્યારબાદ ધીમા છાંટા પડ્યા હતા અને અચાનક વરસાદની તીવ્રતા વધી હતી. તો આ પ્રમાણેનું મિની વાવાઝોડું જેને કહી શકાય એ પ્રકારેનું વાતાવરણ એ અમદાવાદ શહેરની અંદર જોવા મળ્યું હતું. સ્વાભાવિક છે કે જો બોપલ, ગુમા, સિલજ જેવા વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે તો એની અસર એ અમદાવાદ ગ્રામ્ય એટલે કે સાણંદ અને ગોધાવી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે અમદાવાદના ત્યાં પણ થઈ હશે એવું ચોક્કસ માની લેવાય. કારણ કે આ પ્રકારે જ્યારે પણ વરસાદ આ વિસ્તારમાં આવતો હોય છે ત્યારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ પડતો હોય છે. જો કે આ કમોસમી અથવા તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસ્યો છે, સામાન્ય ચોમાસાનો વરસાદ નથી. એટલે ચોક્કસપણે ના કહી શકાય કે આ વરસાદ જે અહીંયા વરસ્યો છે બાજુના સ્થળે પણ વરસ્યો હોઈ શકે. કદાચ એવું ના પણ બને, પરંતુ હા, જે પ્રમાણેનું 15 થી 20 મિનિટનું વાતાવરણ હતું ચોક્કસથી તમને ચોમાસું હોય એવો અહેસાસ થાય. એ પ્રમાણે વીજળીના કડાકા ભડાકા, ભારે પવન અને વરસાદની શરૂઆતમાં ધીમી ગતિ અને ત્યારબાદ એની તીવ્રતા વધવી એ પ્રમાણેનો વરસાદ વરસ્યો હતો. જી હિરેન, સમગ્ર જાણકારી બદલ આભાર. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આ વરસાદ નોંધાયો છે. વરસાદની તીવ્રતા પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. જાણે કે બારે મેઘ ખાંગા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સાંબેલાધાર આ વરસાદ અમદાવાદ શહેરમાં વરસ્યો છે. અનેક વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા છે, વૃક્ષો ધરાશાયી થયા છે. ખાસ કરી અમદાવાદ શહેરના સોલા, ત્યારબાદ ગોતા અને સાયન્સ સિટી વિસ્તારો, આ સાઈડ બોડકદેવ, માનસી સર્કલ, અમદાવાદના એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં આ વરસાદ નોંધાયો છે. અચાનકથી શરૂ થયેલા વરસાદને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા. આ ગાજવીજ સાથેના વરસાદથી હાલ જે રાહદારીઓ છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ પડી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે પણ આ અંગે કહ્યું હતું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. હલો જી તો અમદાવાદના એસજી હાઈવે પરથી આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે જાણે કે ચોમાસું હોય
તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. તો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમ કે અમદાવાદના પ્રહલાદનગર સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા છે. આ સાથે પ્રહલાદનગરમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. દિવસભર ઉકળાટભર્યું વાતાવરણ, વાદળછાયું વાતાવરણ રહ્યું અને અત્યારે હાલ મોડી રાત્રે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે શહેરમાં જોવા મળી રહ્યું છે. તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શહેરમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. આજે દિવસ દરમિયાન આપે એબીપી અસ્મિતાના માધ્યમથી સમાચારો જોયા છે કે રાજ્યના અનેક વિસ્તારો કે જ્યાં આજે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે તો ક્યાંક કરા સાથે વરસાદ પડ્યો છે. અને અત્યારે મોડી સાંજ થતાની સાથે જ અમદાવાદમાં પણ ભારે પવન, વીજળીના તો છેલ્લા ઘણા સમયમાંથી ઋતુચક્ર ખોરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. કેમ કે જે પ્રકારે વાત કરવામાં આવે તો જ્યારે વેસ્ટર્ન ડિસ્પર્સન ચક્ર થતું હોય છે, કહી શકાય કે પવનો પોતાની જ્યારે દિશા બદલતા હોય છે ત્યારે આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે. અમદાવાદની વાત કરીએ ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું. ત્યારબાદ બપોરના સમયમાં કહીએ તો બપોરના સમયમાં ભારે ઉકળાટ જોવા મળ્યો હતો. ત્યારબાદ સમી સાંજ પછીની વાત કરીએ ત્યારે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ જે છે તે ખાબક્યો છે. સીધા દ્રશ્યમાં અત્યારે હાલ જોઈ શકાય છે કે અમદાવાદની જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદમાં સમી સાંજે અચાનક જ વાતાવરણમાં મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને તેને લઈને કહી શકાય કે ભારે પવન જે છે તે ફૂંકાયા હતા. પવનની સાથે સાથે વરસાદ જે છે તે વરસ્યો છે અને વરસાદ વરસ્યા બાદની આ પરિસ્થિતિ અત્યારે હાલ જોઈ શકાય છે કે ઠેર ઠેર જગ્યા પર પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અને તેનું મુખ્ય કારણ કહી શકાય કે જે પ્રકારે પવનો અત્યારે દિશા બદલી છે, સાથે સાથે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી હતી કે જે પ્રમાણે 3-3 કલાકે નાવકાસ્ટ બુલેટિન જાહેર કરતા હોય છે તેમાં પણ કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસે તે પ્રકારની આખી માહિતી જે છે તે દર્શાવતા હોય છે. અને અત્યારે હાલ જોઈ શકાય છે કે જે પ્રકારે વરસાદ ખાબક્યો છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં પણ ભારે હાલાકી જોવા મળી છે. કેમ કે વરસાદ જેટલી પવનની ગતિની જ્યારે વાત કરીએ ત્યારે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને તેની સાથે સાથે વરસાદ જે છે તે ખાબક્યો હતો અને તેને લઈને વાહન ચાલકો જે છે તે પોતાનું વાહન રોકીને એક સાઈડે ઊભા રહેવા માટે મજબૂર થયા હતા. કેમ કે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો અને તેને લઈને વાહન ચાલકોમાં પણ ક્યાંક હાલાકી જોવા મળી હતી. સાથે સાથે મોટા 4 રસ્તાઓની જ્યારે વાત કરીએ તો 4 રસ્તાઓ પર પણ વાહન ચાલકો જે છે તે ક્યાંક ભીડ જોવા મળી હતી. કેમ કે ટ્રાફિક જામના પણ દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા. સાથે સાથે જે પ્રકારે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે તેને લઈને કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થયા હોય તે પ્રકારની ઘટનાઓ જે છે તે પણ સામે આવી હતી. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે અમદાવાદ શહેરમાં પણ વરસાદ જે છે તે ખાબક્યો છે. સાથે સાથે મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે કહી શકાય કે અત્યારે હાલ આ પ્રકારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને તેને લઈને કહી શકાય કે જનજીવનમાં પણ ક્યાંક અસર વર્તાઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. એટલે કે અત્યારે હાલ જોઈ શકાય છે દ્રશ્યો, વરસાદ જે છે તે થોડો સમય માટે ખાબક્યો હતો, ત્યારબાદ આ પ્રકારે પાણી ભરાવાના જે દ્રશ્યો જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળ્યા હતા. સાથે સાથે કેટલાક વિસ્તારોની અંદર વૃક્ષો ધરાશય થવાની ઘટના જે છે તે પણ સામે આવી છે અને તેને લઈને પણ કહી શકાય કે ક્યાંક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હોય થોડા સમય માટે તે પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળ્યા હતા. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે જે પ્રકારે પવનો દિશા બદલી છે